અપંગના ઓજસ ગુજરાત દ્વારા દિવ્યાંગજનો સાથે હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી। સેવાહી સંગઠનના ભાવથી અપંગના ઓજસ ગુજરાત સંકુલ ખાતે ભક્તિ, શ્રદ્ધા અને સત્યના શાશ્વત વિજયને ઉજાગર કરતું અને હોળી ધૂળેટી અસત્ય પર સત્યના વિજયનું પર્વ હોલિકા દહન પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં દરેક દિવ્યાંગજનોના જીવનમાં પ્રેમ, સૌહાર્દ અને સમરસતાનો પ્રકાશ ફેલાવે તેવી પ્રાર્થના સાથે દિવ્યાંગ શક્તિના સામર્થ્ય અને સન્માનનો ઉત્સવ એટલે સમગ્ર દિવ્યાંગજનો માટે હોળી ધૂળેટી પર્વ દિવસની ઉજવણી। અપંગના ઓજસ ગુજરાત દ્વારા આયોજિત હોળી ધૂળેટી દિવસ મધ્યે ઉજવણીમાં દિવ્યાંગ બાળકોના જીવનમાં પુનઃવસન, પુનઃસ્થાપન થાય તે અર્થે વિવિધ કાર્યક્રમો સાથે રંગોત્સવ કરી ધાણી, ખજૂર, ખારીસિંગ ચણા, કપડાં, પાણીની બોટલ, દફતર, ટી-શર્ટ વગેરે વિતરણ કર્યું અને સાંસ્કૃતિક કાર્યક્રમ સન્માન સમારોહ યોજાયો, જેમાં દિવ્યાંગ સમાજના ઘડતરમાં પાયાનું યોગદાન આપનાર દીકરીઓના વિવિધ કાર્યોને બિરદાવી ગૌરવની લાગણી સાથે દિવ્યાંગ નારી શક્તિ માટે પ્રોત્સાહન અને સન્માન કરવામાં આવ્યું। દિવ્યાંગ બાળકો સાથે રંગોત્સવ કરી હોળી ધૂળેટી દિવસની ઉજવણી પ્રસંગે દિવ્યાંગજનો ચરણ સ્પર્શ કરી અબીલ, ગુલાલ, કંકુ પગલાં કરવામાં આવ્યા। ફૂલોની વર્ષા, કંકુ, ચાંદલા અને રંગબેરંગી ગુલાલથી ભક્તિભાવપૂર્વક હોળી ધૂળેટી રમી ભવ્ય રંગોત્સવ થકી ઉજવણી કરવામાં આવી હતી અને સૌ દિવ્યાંગજનોને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં દિવ્યાંગો સાથે સમાજના શ્રેષ્ઠી જૈલેશભાઈ પંચાલ, સંજયભાઈ બારિયા, વેપારી અગ્રણી કૌશિકભાઈ પટેલ દુધવાડા, નિમિષાબેન મિસ્ત્રી વગેરે ઉપસ્થિત રહી દિવ્યાંગ બાળકોને રંગોત્સવમાં પ્રોત્સાહિત કર્યા હતા। સત્યના સંકલ્પનો દાતા ભગવાન છે। આ સંકલ્પ સાથે અપંગના ઓજસ સંકુલ ખાતે દિવ્યાંગ વ્યક્તિઓના જીવનમાં અનેરો ઉત્સાહ આવે અને તમામ ધાર્મિક તહેવારો પણમાં આ દિવ્યાંગ વ્યક્તિઓ સમાજ સાથે સંમિલિત થઈ અને સારી રીતે ઉજવણી થાય તેના ભાગરૂપે તમામ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને, જેમાં મંદબુદ્ધિ, સેરેબ્રલ પાલ્સી તેમજ અનેક પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ વ્યક્તિઓ સાથે આજે હોળી પર્વની હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ અને આ દિવ્યાંગ વ્યક્તિઓ સમાજમાં સારું સ્થાન પ્રાપ્ત કરે તે હેતુ માટે અને એમાં જીવનમાં પણ પુનઃસ્થાપન અને પુનઃવસન થાય તેવા ભાવ સાથે આ દિવ્યાંગ વ્યક્તિઓ સમાજમાં જે કંઈ તહેવારો થાય છે એ તહેવારોની ઉજવણી સામાન્ય માણસની જેમ કરી શકે તે હેતુ માટે તમામ દિવ્યાંગ વ્યક્તિઓ અને દિવ્યાંગ બાળકો સાથે આજે અમારી ટીમ દ્વારા આ દિવ્યાંગ બાળકોને ધૂળેટી પર્વની અનેરી ઉજવણી કરવામાં આવી। એમ જ આ હોળી ધૂળેટીના પર્વના નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવીને તેઓને ધાણી અને ખજૂર, સિંગદાણા, ખારસિંગ સાથે અનેરો ઉત્સાહ અને કપડાં વિતરણ સાથે અનેરો ઉત્સાહ કરવામાં આવ્યો। તમામ દિવ્યાંગ વ્યક્તિઓને હું પણ પ્રાર્થના કરું છું કે આપ ઉત્તરોત્તર આવા હોળી ધૂળેટીના પર્વને નિમિત્તે આપના જીવનમાં અનેરો ઉત્સાહ આવે અને અનેક રંગો તમારા જીવનમાં ભરાઈને અનેરો ઉત્સાહ પ્રાપ્ત થાય એવી શુભેચ્છા પાઠવીએ છીએ। આવો આપને સૌ એકત્રિત થઈ સમાજના તમામ વ્યક્તિઓને પ્રાર્થના કરું છે કે જ્યાં પણ આપની સંસ્થા હોય, જ્યાં પણ દિવ્યાંગ વ્યક્તિઓનો આ રીતે સમૂહ હોય તે દિવ્યાંગ વ્યક્તિઓના જીવનમાં અનેરો ઉત્સાહ પર ઉજવવા માટે હોળી અને ધૂળેટી પર્વના નિમિત્તે રંગબેરંગી આ તહેવારમાં લોકોના જીવનમાં દિવ્યાંગ વ્યક્તિઓના પણ એક અનેરો ઉત્સાહ પ્રાપ્ત થાય એવા પ્રયાસ કરીએ। વંદુ ભારત માતરમ।